हेलो फ्रेंड्स, वेलकम टू जिग्नास किचन। दोस्तों, आज मेरे किचन में मेरी फ्रेंड विभूति बेन आई है। हाय जिग्ना। हेलो विभूति बेन। आज वो हमें गुजराती आचार बनाना सिखाएगी, लेकिन वो इंस्टेंट आचार है। એવરીવન, આજે આપણે ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવવાના છે। ઇન્સ્ટન્ટ કે અમે અડધી કલાક પહેલાં તો વિચાર કરતા હતા હું જીગ્ના કે આપણે અથાણું કરીએ અને અડધી કલાક પછી લગભગ હું તમને કહું 7 વાગે વિચાર કરતા હતા અને અત્યારના 8:30 9 થયા ત્યાં સુધી તો વસ્તુ એ બહારથી આવી ગઈ અને અથાણું બની જવા કેરી આવે ને એ ટેસ્ટમાં થોડી ખાટી હોય રાજાપુરીની કમ્પેરમાં, એટલે આ લાડવા કેરી લેવાની અને એનું અમે લોકોએ બહારથી જ છીણ તૈયાર કરીને લાવ્યા છે, એટલે કામ આપણું સરળતાથી પતી જાય। લગભગ 250 ગ્રામ જેટલું આ છીણ ખમણીને લાડવા કેરીનું લીધું છે અને એની સાથે મેં 100 ગ્રામ મેથીના કુરિયા, 75 ગ્રામ્સ લગભગ અંદાજે, થોડું આગળ પાછળ માપ હોય તો ચાલે, 75 ગ્રામ્સ રાઈના કુરિયા, 100 ગ્રામ મેથીના કુરિયા, આ બે થયું। પછી થોડું મરચું જેટલું રાઈ અને મેથીના કુરિયા હોય ને કમ્બાઈન કરી અને એટલું સાથે, એટલે લગભગ 175, અને જો કલર થોડો લાલ ઓછો હોય તો 200 ગ્રામ પણ ચાલે। અને જ્યારે મરચું આવે ત્યારે કાશ્મીરી મરચું કે જે તીખાશમાં ઓછું હોય પણ કલર સરસ લાલ આવે હે ને, અને જેને તીખું જોતું હોય ને એ લોકો આપણું બેડકી મરચું પણ વાપરી શકે, તો એમાં તીખાશ પણ આવે। હિંગ થોડીક ચડિયાતી, તો મીઠું લગભગ અડધો વાટકો જેટલું નાખ્યું હતું, પણ મીઠું જ્યારે પણ નાખવું હોય ને તો થોડુંક ઓછું નાખવાનું, કારણ કે એમ થાય કે જો વધારે પડી ગયું હોય ને તો આપણે એમાં કાંઈ ન કરી શકીએ, પણ જો ઓછું હોય તો આપણે થોડુંક નાખી શકીએ। કીધું થોડું હળદર, વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે, એ થોડીક 1 મુઠ્ઠી જેટલી વરિયાળી નાખી બધું એકદમ આ મિક્સ કરી નાખ્યું। આ મિક્સ એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ ગયું પછી આ ખમણ આજે કીધું છે ને એ બધું એકદમ આ મિક્સ કરી ને આમાં નાખ્યું। મેં ઓલરેડી હમણાં નાખ્યું છે એટલે આ બીજું નથી નાખતી, અને આ બધું મિક્સ થઈ જાય પછી આને લગભગ 24 કલાક સુધી આમનામ જ રાખવાનું, એટલે બધા જે રાઈ મેથીના કુરિયા હોય ને એ થોડા બધા સોફ્ટ થઈ જાય કે એ આ બધું થઈ ગયું। અને પછી તેલ અમે લોકો શીંગનું તેલ નાખવાના છે। શીંગનું તેલ ગરમ કરવાનું, એટલે લગભગ કાલે લગભગ આ જ ટાઈમે કે વ્યવસ્થિત એક ઉભરો આવે ને ત્યાં સુધી, ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું, અને પછી એકદમ ઠંડુ થઈ જાય ને પછી આ જ અથાણામાં નાખી દેવાનું। અને લગભગ તેલ અંદાજે તો હોય કે 250 ml કેટલું નાખવાનું, પણ ડૂબે જેટલું કે નાખવાનું, થોડુંક વધારે તેલ હોય તો પણ વાંધો નહીં, કારણ કે આપણે અથાણું 12 મહિના રાખવાનું છે। અને પછી એના 24 કલાક પછી કે એમ થાય કે બધું મિક્સ વ્યવસ્થિત થઈ ગયું છે, આપણા પ્રમાણે ટેસ્ટ વ્યવસ્થિત આવી ગયો છે અને રાઈ મેથીના કુરિયા સોફ્ટ થઈ ગયા છે, તો એરટાઈટ કાચની બોટલમાં કે ભરી અને રાખી દેવાનું। અને પ્રિફરેબલી અમે લોકો તો આ બધા અથાણા ફ્રીઝમાં રાખીએ છીએ, તો આખું વરસ કલર એવો ને એવો, જેવો આજે લાલ કલર છે એવો ને એવો સરસ લાલ કલર પણ રહે છે અને ટેસ્ટ પણ એવો ને એવો જ રહે છે। આપણે એકદમ તાજા અથાણાની જેમ અથાણું ખાઈ શકીએ, હે ને? તો બધા બનાવજો અને પછી કહેજો। ચોક્કસ। થેન્ક યુ વિભૂતિ બેન।